ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં વર્ષ 2001થી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે, જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગારને લગતી પ્રવૃત્તિ પૂરી પાડવામાં આવે છે। ત્યારે આવનાર દીપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર આવેલા નેક્સસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને ₹1 કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પૂર્વ સાંસદ ભારતશ્રી પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા સહિતના અગ્રણીઓ તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અમારી હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી જાડેશ્વરના પાટણવાડિયા ફળિયાથી લઈને મક્તમપુર, બોરભાઠા, કોઠી ફળિયું, પછી આ નવજીવન સ્કૂલની પાછળની ઝૂંપડપટ્ટી, ત્યાર પછી ધોળીકુઈમાંથી પછી આગળ જતા ચકલામાંથી પછી સોનેરી મેલથી આગળ લીમડી ચોક, તાળિયા, ગોકુળનગર, આ બધી જ ઝૂંપડપટ્ટી, દૂધધારા ડેરીની ઝૂંપડપટ્ટી અને સોન તલાવડીમાં પણ હવે અમારી પ્રવૃત્તિ શરૂ થઈ છે આ બાબતમાં। એટલે આ રીતે જે સખી મંડળ દ્વારા જે જરૂરિયાતમંદ બહેનો છે કે જેને બેંક કે ડિસ્ટ્રિક્ટ બેંક કે કોઓપરેટિવ બેંક કે બાકીની જે ફાઇનાન્સ કરતી બેંકો જે છે એ લોકોને તકલીફ પડતી હોય છે, બેંકમાં ગયા પછી ભાવ પણ નહીં પૂછાતો હોય, અમે એમને ઇઝીલી આ ધિરાણ આપીએ છીએ અને 30-30 હજાર રૂપિયા સુધીનું ધિરાણ તો ઓન ધી સ્પોટ અમે આપી દઈએ છીએ। બીજી અગત્યની વાત એ છે કે એમને લોન આપ્યા પછી એમનો વ્યાજનો દર ફક્ત 8.5% પડે છે, બીજા હિડન કોઈ ચાર્જીસ અમે લગાવતા જ નથી। એટલે આ પ્રવૃત્તિથી બહેનોને માટે આશીર્વાદરૂપ કાર્યક્રમ થયો છે અને આ દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ આ નેક્સસ હબમાં અમારો પહેલો કાર્યક્રમ થાય છે।